Hello friends, Unit 8 Read 2 Heaven of Freedom. એક નાની અમથી પોએમ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલું સરસ મજાનું સિમ્પલ કાવ્ય. રવિન્દ્રનાથ ટાગોર વિશે વાત કરું તો એમનો જન્મ 7મી મે 1861ના રોજ કલકત્તામાં થયો હતો અને એમનું મૃત્યુ 7મી ઓગસ્ટ 1941ના રોજ થયું હતું. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આપણે પરિચિત હોઈએ જ, છતાં કહી દઉં કે લેખક હતા. પોએટ્રી લખી એમણે, નોવેલ્સ લખી, એસેઝ લખ્યા, શોર્ટ સ્ટોરીઝ લખી, ટ્રાવેલોગ પણ લખ્યું. જો ટ્રાવેલોગ એટલે જે તે વ્યક્તિએ જે કાંઈ મુસાફરી કરી હોય અને એમાં એને જે કંઈ સારા ખરાબ અનુભવો થયા હોય એ બીજાના જાણ અર્થે લખે અને પુસ્તક બનાવીને છાપીને વેચે, એને ટ્રાવેલોગ કીધું. તો આવી પણ વસ્તુ લખી એમણે. ડ્રામાઝ લખ્યા એણે, સોંગ્સ પણ લખ્યા, પ્રોઝ પણ લખ્યું. લેખન કાર્ય, લેખન કલા જે છે એમાં લગભગ બધી વસ્તુ આવી ગઈ. કોઈ એવી વસ્તુ બાકી ન રહી કે જે એમણે ન લખ્યું. ઉપરાંત સારા એવા પેઇન્ટર હતા, ડ્રોઈંગ ખૂબ સારું કરતા હતા, પેઇન્ટિંગ સારું કરતા હતા. હવે આવા એક ઉમદા વ્યક્તિ રવિન્દ્રનાથ ટાગોર, એણે લખ્યું હેવન ઓફ ફ્રીડમ, આઝાદીનો સ્વર્ગ. હવે સ્વર્ગની મજા તો જ હોય જો આઝાદી હોય, સ્વાભાવિક વસ્તુ છે. પણ એ જે સ્વર્ગ છે એમાં જે આઝાદી છે એ કેવા પ્રકારની આઝાદી છે, મનુષ્ય કેવી આઝાદી ઈચ્છે છે, એની વિશે કંઈક પ્રકાશ પાડતું કાવ્ય લખ્યું છે, હેવન ઓફ ફ્રીડમ. શરૂ કરીએ. વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એન્ડ હેડ ઇઝ હેલ્ડ હાઈ. ફ્રીડમ ક્યાં છે? તો કે વેર માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, ભય જ નથી મનમાં, મગજમાં, શરીરમાં. એન્ડ હેડ ઇઝ હેલ્ડ હાઈ, અને માથું તમારું ઊંચું છે. માથું ઊંચું રાખીને માણા તો જ ચાલી શકે જો એનામાં ભય નથી. તો કહેવાનો મતલબ કે હવે ભય નથી. માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એન્ડ હેડ ઇઝ હેલ્ડ હાઈ વેર નોલેજ ઇઝ ફ્રી. પાછું ઉપરાંત એમ કહે છે કે એક તો ભય નથી, માથું ઊંચું કરીને ગર્વથી ચાલે છે લોકો. વેર નોલેજ ઇઝ ફ્રી, કે જ્યાં નોલેજ ફ્રી છે, તમામ જગ્યાએથી નોલેજ તમે મુક્ત રીતે મેળવી શકો છો. વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન ટુ ફ્રેગમેન્ટ્સ. હેવન ઓફ ફ્રીડમ ક્યારે હતું? તો કહે છે કે વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન ટુ ફ્રેગમેન્ટ. દુનિયા જ્યારે આ ટુકડાઓમાં વિભાજિત નહોતી ને, ત્યારે હેવન ઓફ ફ્રીડમ હતું. હવે થોડીક ભૂગોળ જાણીએ છીએ પૃથ્વીની, કે અત્યારે જે કંઈ જુદા જુદા ખંડ, દેશો અસ્તિત્વમાં છે, તો શરૂઆતથી કાંઈ પૃથ્વી એવી હતી નહીં. વિશાળ ભાગ પાણીથી કવર થયેલો હતો અને જમીનનો જે કંઈ ટુકડો કે એક બે ટુકડા અલગ અલગ, અને હળવે 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 મૂવ થતા અત્યારની પૃથ્વી અસ્તિત્વમાં આવી. તો જ્યારે એ ટુકડાઓ નહોતા, ખંડ નહોતા અલગ અલગ, બધું એક જ હતું, ત્યારે હેવન ઓફ ફ્રીડમ છે. શું કામ? કે ત્યારે કોઈ બાઉન્ડ્રી જ નહોતી. હવે આપણે સમજી શકીએ કેટલા હજારો વર્ષો પહેલાની વાતનો ઉલ્લેખ અહીંયા કર્યો. વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન ટુ ફ્રેગમેન્ટ્સ બાય નેરો ડોમેસ્ટિક વોલ્સ. નેરો, સાંકડી, ડોમેસ્ટિક વોલ્સ એટલે જે કાંઈ આપણી દેશની સરહદો છે એના માટે શબ્દ પ્રયોગ કર્યો છે. ડોમેસ્ટિક વોલ્સ મતલબ કોમ્યુનલ ડિફરન્સીસ, જાતિગત તફાવતો. બે દેશ વચ્ચે, પછી એક જ દેશની અંદર જુદા જુદા રાજ્ય વચ્ચે આ જાતિગત જે કાંઈ તફાવતો ઉત્પન્ન થયા એ પહેલાં હેવન ઓફ ફ્રીડમ હતું. વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન ટુ ફ્રેગમેન્ટ્સ
by narrow domestic walls, where words come out from the depth of truth. હેવન ઓફ ફ્રીડમ હતું ક્યારે? તો કે જ્યારે શબ્દો છે ને એ કમ આઉટ ફ્રોમ ડેપ્થ ઓફ ટ્રુથ, સત્યના ઊંડાણથી શબ્દો આવતા હતા. મતલબ જે કંઈ લોકો બોલતા વાત કરતા એ બધું સત્ય અને લાગણીસભર હતું, પ્રેમપૂર્વક હતું, આર્ટિફિશિયલ નહોતું. વેર ધ વર્ડ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ, where tireless striving stretches its arm towards perfection. Tireless, થકવી દે તેવું. Striving, striving મતલબ સ્ટ્રગલિંગ અથવા તો એન્ડિયાવરિંગ, સહન કરવું, સંઘર્ષ કરવો. ટાયરલેસ સ્ટ્રાઇવિંગ, અથાગ પ્રયત્નો, સંઘર્ષ. સ્ટ્રેચિસ ઇટ્સ આર્મ, આર્મ્સ એટલે હાથ અને સ્ટ્રેચ એટલે ફેલાવવા. તો અથાગ જે સંઘર્ષ છે એ પોતાના હાથો ફેલાવે છે ટુવર્ડ્સ પરફેક્શન, પરફેક્શન તરફ. કહેવાનો મતલબ કે પરફેક્શન જોતું હોય તો અથાગ પ્રયત્ન કરવા પડે, સખત અને સતત પ્રયત્નશીલ રહેવું પડે, તો એના અંતે તમે પરફેક્શન સુધી પહોંચી શકો. વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે. ક્લિયર, ચોખ્ખું, સ્ટ્રીમ, ઝરણું, ઓફ રીઝન, કારણો, કારણોનું જે ઝરણું વહે છે, હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે, એણે એનો રસ્તો નથી ગુમાવી દીધો. એટલે કે આ પૃથ્વી ઉપર એ સમય હતો કે જ્યારે લોકો ગર્વથી માથું ઊંચું કરીને જીવી શકતા હતા, હંમેશા સત્ય બોલતા હતા, સંઘર્ષના અંતે પરફેક્શન પ્રાપ્ત કરતા હતા, દરેક જગ્યાએ એમને કારણો મળી રહેતા હતા. તો આવી બધી જે દુનિયા છે, વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન્સ હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે into the dreary desert sand of dead habit. Dreary મતલબ મોનોટોનસ, લાઈફલેસ, જીવંત ન હોય તેવું, કંટાળાજનક જે છે તે, એને ડ્રેરી એવું કીધું. પછી શબ્દ વાપર્યો છે ડેઝર્ટ સેન્ડ, એટલે તો ખ્યાલ આવે રણ જે છે એની માટી. ડેડ હેબિટ, ડેડ હેબિટ મતલબ ઓલ્ડ હેબિટ, જૂની આદત. વાક્ય ફરીથી જોઈએ. વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે into the dreary desert sand of dead habit. જે રીઝનનું ઝરણું છે એણે પોતે ડેઝર્ટમાં પોતાનો સ્ટ્રીમ, પ્રવાહ ખોઈ નથી નાખ્યો. કેવું રણ છે? તો કે ડ્રેરી ડેઝર્ટ, મોનોટોનસ, લાઈફલેસ જે ડેઝર્ટ છે, બરોબર. અને શેનું ડેઝર્ટ છે? તો કે ઓફ ડેડ હેબિટ, જૂની જે આદતો છે એને કારણે માણસે પોતે જે કાંઈ કારણો જાણવાની ઝંખના છે, એ પ્રવાહ, એ ઈચ્છા હજી ગુમાવી દીધી નથી. વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય ધી, ધી મતલબ અહીંયા યુ, આવું સમજવાનું. વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય ધી, માઇન્ડ છે એને બાય ધી એટલે અહીંયા ભગવાનને સંબોધન કરીને, ગોડને ધ્યાનમાં રાખીને ધી આવું શબ્દ વાપર્યો છે. વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય ધી ઇન્ટુ એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન. આપણું માઇન્ડ છે એ કોણ આગળ લઈ જાય છે? ધી મતલબ યુ. ક્યાં? તો કે ઇન્ટુ એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન. એવર વાઇડનિંગ દેટ મીન્સ એક્ટ ઓફ મેકિંગ સમથિંગ વાઇડર. કંઈક વસ્તુ જે છે, કંઈક કાર્ય છે એને વિશાળ, વાઇડર બનાવવું. તો એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન, અને યુ ભગવાન એના દ્વારા આગળ લઈ જવામાં આવે છે. વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય ધી ઇન્ટુ એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ માય ફાધર લેટ માય કન્ટ્રી અવેક. લાસ્ટમાં કવિ પોતે પોતાના ફાધરને એક રીતે જુઓ તો ભગવાનને સંબોધીને કહે છે એમ સમજી શકાય. અહીંયા ફાધર શબ્દ વાપર્યો તો પિતાને સંબોધીને કહે છે એમ સમજો કે
ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ માય ફાધર લેટ માય કન્ટ્રી અવેક. આ જે હેવન ઓફ ફ્રીડમ છે, હે પિતાજી, એમાં મારા દેશને જાગૃત કરો. આમ એક અપીલ છે કે દેશના લોકોને આવી બાબતોમાં જાગૃત કરવા છે. અને કઈ રીતે જાગૃત કરવા છે? જે પહેલાંના સમયમાં હતા એ રીતનો સમય પાછો લાવવો છે કે જ્યારે લોકો સત્ય બોલતા હતા, આઝાદી અનુભવ કરતા હતા, ગર્વથી માથું ઊંચું કરીને જતા હતા, દરેક જગ્યાએ જ્ઞાન અવેલેબલ હતું. આમ જે કંઈ પરિસ્થિતિ હતી એને પુનઃ પ્રાપ્ત કરવા માટે કવિ કહે છે ધેટ હેવન ઓફ ફ્રીડમ માય ફાધર લેટ માય કન્ટ્રી અવેક. અને મારા દેશને જાગૃત થવા દો પિતાજી. હેવન ઓફ ફ્રીડમ મારા દેશમાં ફરી પાછું લાવવા માટે મને મદદરૂપ થાઓ. આવું નાનકડું અમથું કાવ્ય અહીંયા આપણે પૂરું કર્યું. સરસ મજાનું કાવ્ય છે. બહુ કોઈ ખાસ ગૂઢ અર્થથી ભરેલું નથી, એટલે તમને કાંઈ સમજવામાં કે પછી યાદ રાખવામાં તકલીફ થાય એવું નથી. 2-4 વાર વાંચીએ એટલે આપણને આમાંથી કદાચ કાંઈ સ્મોલ ક્વેશ્ચન્સ પૂછે છે તો તરત આપણે જવાબ આપી શકીએ. ટાઈમ વેસ્ટ નથી કરતા અને પછીનું યુનિટ 9 છે. સરસ મજાનો લેસન છે. કોશિશ કરીએ જેટલું કવર થાય એટલું ભણીએ આજના લેક્ચરમાં. યુનિટ નંબર 9, રીડ 1, હેડેક. આર.કે. નારાયણ નામના વ્યક્તિએ લખેલો પાઠ છે. ફ્રેન્ડ્સ, આર.કે. નારાયણનું નામ તમે સાંભળ્યું હશે. અત્યારે લોકડાઉન જેવી જે પરિસ્થિતિ છે અને આપણે ઘરે નિરાંતે બેઠા બેઠા ભણી શકીએ છીએ અને એન્જોય કરી શકીએ છીએ. આ પરિસ્થિતિમાં ટીવીમાં ઘણી સિરિયલ તમે જોઈ હશે અને એમાં ક્યાંય આર.કે. નારાયણનું નામ સાંભળ્યું હશે. ભારત દેશના વ્યક્તિ. ઓરિજિનલ એમનું નામ હતું રસીપુરમ કૃષ્ણસ્વામી અય્યર નારાયણ સ્વામી. આવું આખું એમનું નામ હતું. એમનો જન્મ 10 ઓક્ટોબર 1906 રોજ અને મૃત્યુ 13મી મે 2001 રોજ થયું હતું. મદ્રાસમાં જન્મ થયો. લેખક તરીકે જ આગળ વધ્યા અને પછી અંતે ચેન્નઈમાં એમનું મૃત્યુ થયું. ઓલ ઓવર વર્લ્ડમાં આર.કે. નારાયણ પોતે લખેલા એક પુસ્તકને કારણે પ્રસિદ્ધ બન્યા. મેં શબ્દ વાપર્યો ઓલ ઓવર ધ વર્લ્ડ. માલગુડી ડેઝ, આવું નામ તમે સાંભળ્યું હોય. માલગુડી ડેઝ. આ પુસ્તક આર.કે. નારાયણે લખ્યું. બહુ નાની નાની સ્ટોરીઝ અને દરેક સ્ટોરીમાંથી બાળકોને જ નહીં, યુવાનોને કે પછી પેરેન્ટ્સને, વડીલોને, જેને કંઈ બોધપાઠ આપવો હોય, સમજાવવું હોય, એ એમણે નાની નાની સ્ટોરીઝ દ્વારા ખૂબ સરસ રીતે સમજાવ્યું. માલગુડી ડેઝ એ એક પોતાની કલ્પનાનું નાનું ઊંધું એક નગર છે માલગુડી, અને એમાં વિતાવેલા દિવસો એની ઉપરનું આ બહુ સરસ મજાનું પુસ્તક. યુટ્યુબમાં સર્ચ કરશો તો તમને એ સિરિયલના બધા જ એપિસોડ તમને લગભગ મળી રહેશે. અને હજી અત્યારે તે ક્યાંક તો કોઈ ચેનલમાં આવે છે ખરા, માલગુડી ડેઝ. હવે એટલું બધું સરસ લખાયેલું છે કે અમારા બાળપણમાં અમે આ દૂરદર્શનમાં સિરિયલ આવતી તો એક એપિસોડ અચૂક જોતા. અને એ વ્યક્તિએ લખેલું છે એક પાઠ, હેડેક, માથાનો દુખાવો. સ્વાભાવિક છે, ખૂબ સરસ જ હોય. આર.કે. નારાયણ પદ્મ વિભૂષણ એવોર્ડથી ભારત સરકારે સન્માનિત કર્યા. સાથોસાથ સાહિત્ય અકાદમી એવોર્ડ પણ એમને મળ્યો. ઉપરાંત બેન્સન મેડલ પણ વિદેશમાંથી એમણે પ્રાપ્ત કર્યું.
તો ચાલો ફ્રેન્ડ્સ શરૂ કરીએ હેડેક, માથાનો દુખાવો. હવે વિચારો આ પાઠ શરૂ કરતા પહેલાં કે આપણને માથાનો દુખાવો ક્યારે થાય? કંટાળો આવે ત્યારે, ન ગમતું હોય ત્યારે, જે કાર્ય કરવામાં આપણને રસ નથી ને એ કરવું પડે તો હેડેક. ન ગમતા ગીતો આપણે સતત ટ્રાવેલિંગમાં હોઈએ અને ડ્રાઈવર છે એ સતત એવા જ ગીતો વગાડતો હોય કે જે એને ગમતા આપણને ન ગમતા હોય. હેડેક, માથાનો દુખાવો. હોમવર્ક ન થયું હોય, હેડેક, માથું દુખતું હતું એટલે ન થયું. આમ હેડેક ઘણી જગ્યાએ આપણને થતું હોય છે. અહીંયા શું વાત કરે છે જોઈએ. Of all the blessings conferred on mankind. ફ્રેન્ડ્સ, પેન ને પેન્સિલ ને પેપર ને એવું સાથે રાખજો, કારણ કે આ લેસનમાં ઘણા બધા નવા વર્ડ્સ છે કે જે તમારે નોટ કરવાના છે, પછી પાછું નહીં આવ્યા કરે. ઓફ ઓલ ધ બ્લેસિંગ્સ, જે કંઈ બ્લેસિંગ્સ છે, આશીર્વાદ છે, એમાંના કન્ફર્મ્ડ ઓન મેનકાઇન્ડ બાય અ બેનિંગ પ્રોવાઇડન્સ ધ મોસ્ટ યુઝફુલ ઇઝ ધ હેડેક. માનવ જાતને જે કંઈ આશીર્વાદ મળ્યા છે, કન્ફર્ડ ઓનનો મતલબ ગ્રાન્ટેડ અથવા તો ગિફ્ટેડ. મેનકાઇન્ડ બાય અ બેનિંગ પ્રોવાઇડન્સ. બેનિંગ મતલબ કાઇન્ડ અથવા તો જેન્ટલ. જે કંઈ સારા એવા આશીર્વાદથી માનવજાતને ગિફ્ટ આપવામાં આવી છે તેમાંથી ધ મોસ્ટ યુઝફુલ ઇઝ ધ હેડેક. એમાંથી સૌથી વધુ ઉપયોગી શું છે? હેડેક. માથાનો દુખાવો એ આપણા માટે સૌથી વધુ ઉપયોગી એવી ગિફ્ટ છે, કારણ કે એમાં ક્યાંય કોઈ મીટર નથી આવતું. ડૉક્ટરે ચેક કરીને એમ ન કે ના ને નથી દુખતું, ખોટું જ બોલે છે. પેટમાં દુખે, એક આમાંય કંઈ તમે એક્શન રિએક્શન ન જ લઈ શકો. એ જે કહે છે વ્યક્તિ કે મને પેટમાં દુખે તો એટલે માની જ લેવાનું. બહાના માટે આપણે શબ્દો વાપરીએ છીએ. માથું દુખે, પેટમાં દુખે, કંઈક થાય છે, મને કંઈક થાય છે. કંઈક થાય એટલે કંઈક એટલે શું? એમ બસ કંઈક થાય છે, આવા બહાના હોય છે. તો આર કે નારાયણે શરૂઆત જ ત્યાંથી કરી. આપણા માટે તો આ આશીર્વાદ છે. બટ ફોર ઇટ there would be many great embarrassment in life. Embarrassment, awkward feeling, મૂંઝવણ. પણ જીવનમાં એને લગતી, હેડેકને લગતી ઘણી બધી મૂંઝવણો છે. Factual explanations are not always either palatable or feasible. Factual, વાસ્તવિક. એક્સપ્લેનેશન્સ, જે કંઈ ખુલાસા છે, આર નોટ ઓલવેઝ આઈધર પેલેટેબલ. પેલેટેબલ મતલબ પ્લીઝિંગલી એક્સેપ્ટેબલ. વાસ્તવિક તમે ખુલાસો આપો, કંઈક થાય છે, કોઈ કારણોસર તમે કામ પૂરું નથી કરી શક્યા, તો તમે વાસ્તવિક જે કંઈ ખુલાસો આપો છો, સમજૂતી આપો છો, એક્સપ્લેનેશન આપો છો, એ કંઈ દરેક વખતે પેલેટેબલ મતલબ સરળતાથી સ્વીકૃત થઈ જાય તેવું હોતું નથી. અથવા ફેસિએબલ. ફેસિએબલ મતલબ પ્રેક્ટિકેબલ. કન્વિન્સ્ડ મતલબ ફેસિએબલ મતલબ વ્યવહારુ. હવે જે તે જગ્યાએ આપણે સમયસર પહોંચવાનું હોય અને સમયસર નથી પહોંચ્યા, 1 જ મિનિટ લેટ થયા છીએ, અને લેટ થવાનું કારણ આપણને ખબર છે, પણ શું એ જગ્યાએ જે હોય એ જ કારણ આપણે કહી શકશું? દરેક જગ્યાએ એવું નહીં થઈ શકે. તો આપણે શું કરીએ? માથું દુખતું હતું એટલે, અથવા તો મજા નહોતી એટલે, અથવા તો બાઇકમાં પેટ્રોલ નહોતું, અથવા તો બાઇક જ ઘરે નહોતું, વાર લાગી, પપ્પા લઈને ગયા હતા. આવું કંઈક ખોટું બોલી નાખીએ છીએ અને આપણને ખબર હોય હકીકત કંઈક અલગ હતી. ઇન સચ સર્કમસ્ટન્સીસ, આવા સંજોગોમાં. કેવા સંજોગોમાં? તો કે જે તે વખતે આપણે કંઈક એક્સપ્લેનેશન આપવું પડતું હોય છે. મોડા પહોંચ્યા કે પછી જે તે કામ છે એ અધૂરું રહ્યું, પૂરું ન થયું, તો
In such circumstances, headache acts as a sort of password. અને આવી પરિસ્થિતિમાં માથાનો દુખાવો એ આપણા માટે એક પાસવર્ડ તરીકે કામ કરે છે. માથું દુખતું હતું ને એટલે જરા સૂઈ ગયો હતો એટલે થોડુંક લેટ થયું, બસ આમ કહી દો એટલે પછી કોઈ એક્સપ્લેનેશન નહીં માગે. આઈ રિમેમ્બર એટ સ્કૂલ. આર કે નારાયણ પોતે યાદ કરે છે અને કહે છે કે હું સ્કૂલમાં હતો એ સમય મને યાદ આવે છે. આઈ રિમેમ્બર એટ સ્કૂલ very first letter writing lesson I was taught was, જો આર કે નારાયણ કહે છે કે હું સ્કૂલમાં હતો ત્યારે મને લેટર રાઇટિંગ શીખવાડ્યું શિક્ષક દ્વારા. અને લેટર રાઇટિંગ શીખવાડ્યું, સૌથી વહેલો લેટર લખતા શીખવાડ્યો. એ શું હતો તો કે છે, રિસ્પેક્ટેડ સર, એઝ આઈ એમ સફરિંગ ફ્રોમ હેડેક આઈ રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ મી લીવ. લેટર લખતા શિક્ષકે શીખવાડ્યો હતો ને પહેલો, એ આ જ હતો, રિસ્પેક્ટેડ સર, એઝ આઈ એમ સફરિંગ ફ્રોમ હેડેક આઈ રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ મી લીવ. માથું દુખે છે એટલે રજા આપવા વિનંતી. આવું શિક્ષકે શીખવાડ્યું. હવે આ કોઇન્સિડન્સ હોઈ શકે, શિક્ષકે શીખવાડ્યું, પણ આર કે નારાયણે એને પકડી લીધું કે જો શિક્ષક દ્વારા શીખવવામાં આવ્યું લેટર રાઇટિંગ, તો એમાં એ જ મુદ્દો આવ્યો કે રજા જોતી હોય તો માથું દુખે છે એમ કહેવાનું. ઇનડાયરેક્ટલી શિક્ષકે શીખવાડ્યું બાનું કાઢતા. I think it was very much in everybody's thoughts, useful alike to the pupils and their masters. આર કે નારાયણ કહે છે કે મને એવું લાગે છે કે આ માથાનો દુખાવો એ બધાના જીવનમાં બહુ કોમન છે. યુઝફુલ અલાઇક ટુ ધ પ્યુપિલ્સ, વિદ્યાર્થીઓને પણ ખૂબ જ ઉપયોગી છે, એન્ડ ધેર માસ્ટર્સ, અને એના માલિક માસ્ટર્સ ટીચર્સને પણ ખૂબ એટલો જ ઉપયોગી છે. કારણ કે દરેકે ક્યારેક તો ખોટું બોલવું પડે, ગુલ્લી મારવી પડે, તો એવા સમયે બસ આ એક વસ્તુ બેસ્ટ, માથું દુખે છે સર, નહીં આવી શકાય. હા, પણ પાછું એ વિચાર કરવાનું કે સામે સર કોણ છે, એ પ્રમાણે ગોળી પીવડાવાય અથવા તો એ પ્રમાણે ખોટું બોલાય. દરેક જગ્યાએ ગમે ત્યાં ગમે એમ ન બોલી નાખવાનું હોય, કારણ કે જે બીજા ટીચર્સ જે તે જગ્યાએ પહોંચ્યા હોય ને, એ જે તે પરિસ્થિતિમાંથી પાર થઈને જ પહોંચ્યા હોય. એટલે અહીંયા લેસનનો ભાગ છે એટલે મારે અમુક વાતો કરવાની થાય છે. તો એનો મતલબ એમ નથી કે હું તમને એ શીખવાડું છું કે માથું દુખે છે એમ કહી દેવાનું. તો અમારી આગળ એના રસ્તા હોય, પણ આર કે નારાયણ બહુ એક ડીપ મિનિંગ સાથે આ સમજાવવા કોશિશ કરે છે. જોઈએ. ફોર અસ હેડેક વોઝ અ બોન. આપણા માટે માથું દુખવું એ આશીર્વાદ છે. વી યુઝ ટુ હેવ ડ્રીલ આફ્ટર સ્કૂલ અવર્સ. આર કે નારાયણ એમ કહે છે કે અમારે સ્કૂલ પૂરી થાય ને પછી ડ્રીલ હતી, એક્સરસાઇઝ કરાવે, પીટીના દાવ, ગ્રાઉન્ડ ઉપર ઊભા 6-7 દાવ હોય, બેઠાના 6-7 દાવ હોય. આવું તમે પ્રાઇમરી સેકન્ડરીમાં કર્યું હશે. આર કે નારાયણ એમ કહે છે કે અમારે આવું કરવાનું હતું, પણ આફ્ટર સ્કૂલ, એટલે કે સ્કૂલ મોર્નિંગ હોય 7:20 થી 12:20ની, તો 11:20 થી 12:20 1 કલાક એક્સરસાઇઝ હોય. આફ્ટરનૂન સ્કૂલ હોય તો સાંજનો છેલ્લો 1 કલાકનો સમય એ એક્સરસાઇઝ માટે હોય. વી યુઝ ટુ હેવ ડ્રીલ આફ્ટર સ્કૂલ અવર્સ વિચ આઈ સ્ટીલ થિંક ઇઝ એન અનફેર એન્ડ અનડિઝાયરેબલ પ્રેક્ટિસ. હજી મને એમ જ લાગે છે કે એ ગેરવ્યાજબી હતું, અયોગ્ય હતું કે સ્કૂલ પૂરી થઈ ગયા, લેક્ચર પૂરા થઈ ગયા, પછી ઘરે જ જવાનું હોય, એક્સરસાઇઝ શું કરવાની હોય. વી ડિસલાઇક ધીસ અવર. આ કલાકનો સમય અમને બિલકુલ ન ગમતો. ઓન ધ ડ્રીલ ગ્રાઉન્ડ, એક્સરસાઇઝનું જે મેદાન છે, ડ્રીલનું મેદાન, ત્યાં almost all appeared to be afflicted with splitting head. લગભગ દરેક afflicted with મતલબ થી વ્યથિત હોવું, લગભગ બધા એનાથી વ્યથિત હતા કે ભાઈ માથું દુખે છે, શું કરવું. હા, on the drill ground almost all appeared to be afflicted with splitting headache. તો ડ્રીલ ગ્રાઉન્ડ ઉપર લગભગ મોટા ભાગના બધા સ્ટુડન્ટ સ્પ્લિટિંગ હેડેક, ફાટતું હોય ને માથું, એવું માથું દુખે છે, આવું
બાનું લઈને ઊભા હોય. એન્ડ અવર ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર પુટ એન એન્ડ ટુ ઇટ બાય ડિક્રીઇંગ વન ડે, એક દિવસ, ડિક્રીઇંગ મતલબ ઓર્ડર એઝ અ રૂલ. અમારા જે પીટીના ઇન્સ્ટ્રક્ટર છે, ડ્રીલના ઇન્સ્ટ્રક્ટર, એને એક ઓર્ડર આપ્યો અને બધાનો માથાનો દુખાવો દૂર કરી દીધો. શું ઓર્ડર આપ્યો? Those suffering from headache will hold up their arms. જેને જેને માથું દુખતું હોય એનો હાથ ઊંચો કરે. It raised our hopes. વિદ્યાર્થી કે અમારી આશાઓ થોડીક વધી ગઈ, હમણાં અમને એક બાજુ બેસાડ દેશે અથવા તો ઘરે જવા દેશે. But he added, પરંતુ તરત જ એણે ઉમેરો કર્યો વાતમાં, જેને જેને માથું દુખતું હોય હાથ ઉપર કરે. Since I wish to detain them for some special exercise that will cure their headache. કારણ કે હું એમના માટે સ્પેશિયલ એક્સરસાઇઝ આપવા માગું છું જેથી કરીને એનો માથાનો દુખાવો જતો રહેશે. કોને કોને માથું દુખે છે હાથ ઉપર કરો તો ઇન્સ્ટ્રક્ટરે આવી રીતે જ્યારે વાત કરી તો સ્વાભાવિક છે કે કોઈ હાથ ઉપર ન કરે. નોટ વન લિફ્ટેડ હિઝ આર્મ. એક પણ વ્યક્તિએ હાથ ઉપર ન કર્યો. શું કામ? તો કે ઇન્સ્ટ્રક્ટરે કીધું સ્પેશિયલ એક્સરસાઇઝ છે, એટલે માણા મૂંઝાય. એ સ્પેશિયલ એક્સરસાઇઝ કરવા કરતાં રૂટીન જે કરીએ છીએ બરોબર છે. એ સ્પેશિયલ એક્સરસાઇઝ કેવી હોય કેવી નહીં કોને ખબર. એટ વિચ ધ ઇન્સ્ટ્રક્ટર ડિક્લેર્ડ, અને ઇન્સ્ટ્રક્ટર છે એણે ડિક્લેર કર્યું, જાહેર કર્યું, નાવ ઓલ ઓફ યુ ટેક ઓફ યોર કોટ્સ એન્ડ ગેટ થ્રુ ધ યુઝ્યુઅલ ડ્રીલ. હવે બધા પોતાનો કોટ કાઢીને એક બાજુ મૂકી દો અને રૂટીન જે કંઈ ડ્રીલ છે એના માટે ગોઠવાઈ જાઓ. આઈ એમ ગ્લેડ ટુ ફાઇન્ડ ધેટ ધ ક્લાસ ઇઝ ગોઈંગ ઓન ટુ એક્સરસાઇઝ ઇન ફૂલ સ્ટ્રેન્થ ટુડે. ઇન્સ્ટ્રક્ટર કહે છે કે મને આનંદ થયો, આજે બધા જ સ્ટુડન્ટ્સ પૂરેપૂરી સંખ્યામાં ડ્રીલ કરશે, એક પણ વ્યક્તિ આમાંથી ઓછો નથી. અને શા માટે પૂરેપૂરી સંખ્યામાં ડ્રીલ કરશે? તો કે ઇન્સ્ટ્રક્ટર છે એણે જે કંઈ કીધું અગાઉ, કોને માથું દુખે છે હાલો આવતા રહ્યો એટલે સ્પેશિયલ એક્સરસાઇઝ કરાવવું, એને કારણે ફૂલ સ્ટ્રેન્થમાં ડ્રીલ થાય છે. હેડેક gives the sufferer. જો અહીંયા આર કે નારાયણે એક એક્ઝામ્પલ આપણી સમક્ષ મૂક્યું, અને આપણે સ્કૂલમાં ક્યારેક તો એવા બાના કાઢ્યા જ હોય માથું દુખે છે એમ કરીને, અને ક્યારેક હાલી ગયું હોય ને ક્યારેક જે તે ટીચર આગળ ઝડપાઈ ગયા હોય કે ભાઈ ખોટું બોલ્યા મરી ગયા. હવે હેડેક gives the sufferer a touch of importance. માથાનો દુખાવો, જે કંઈ સફરર, જે વ્યક્તિને માથું દુખે છે એ વ્યક્તિને એક ટચ ઓફ ઇમ્પોર્ટન્સ પ્રોવાઈડ કરે છે. મહત્વનું વ્યક્તિ છે એ, આવો એક ભાવ ક્રિએટ થાય છે. ઘરે જઈને મમ્મીને કહીએ માથું દુખે છે તો મમ્મી ને પપ્પા ને ભાઈ ને બેન ને બધાય આપણી સેવામાં હાજર થઈ જાય, અને એ રીતે આપણે એક થોડુંક ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છીએ ઘરમાં એવું આપણે ફીલ કરીએ, અથવા તો ઇમ્પોર્ટન્સ બીજા આગળથી મેળવવું હોય ત્યારે આપણે આવું બોલતા હોઈએ. ઓલ એક્સ સાઉન્ડ ક્રૂડ. ક્રૂડ મતલબ વલ્ગર, અવિનય. ક્રૂડનો મતલબ લખવાનો વલ્ગર અથવા તો અવિનય. કોઈ પણ પીડા એ થોડીક વલ્ગર લાગશે, ક્રૂડ લાગશે, એન્ડ સાયકોલોજીકલ, અને માનસિક લાગશે. એન્ડ સેન્સિટિવ પીપલ વુડ નોટ મેન્શન ધેમ. અને જે કોઈ લોકો સેન્સિટિવ છે એ ગમે એ દુખાવો થતો હોય તો એ નહીં કહે. જેમ કે મને પગ દુખે છે એટલે આજે હું સ્કૂલે નહીં આવી શકું, તો હવે ભાઈ પગ તને શું કામ દુખે, તું ક્યાં હિમાલય ચડી આવ્યો? તો આવા હજારો પ્રશ્ન આવશે. એટલે એવું હું હકીકતમાં પગ દુખતો હશે તોય નહીં કહી શકું, તો પછી મને ખબર જ હોય કે સામેથી રિએક્શન નહીં આવે બરોબર, એટલે હું એમ ખૂબ માથું દુખે છે. તો હેડેક એ આ રીતે યુઝ થતો એક બાનું છે. All acts sound crude and psychological, and sensitive people would not mention them. Not other ailment can be so openly mentioned with impunity. Ailment, ailment मतलब बीमारी, ने impunity मतलब disapproving.
impunity मतलब disapproving. No other ailment can be so openly mentioned with impunity. કોઈ પણ બીમારી હેડેકને જેમ માણસ સાહજિકતાથી લઈ લે છે એટલું સાહજિકતાથી નથી લઈ લેતા, એને એટલું સરળતાથી ડિસઅપ્રુવલ નથી મળી જતું. You could mention headache in the most elegant social gathering. સોશિયલ ગેધરિંગ હોય ક્યાંય તો એમાં તમે હેડેક એવું બહાનું તમે રજૂ કરી શકો છો. You could mention headache in the most elegant social gathering and no one would be shocked by it. અને બીજાને એનાથી કોઈ આઘાત નહીં લાગે. The only expression which is superior to headache is indisposition. Indisposition એટલે સ્લાઇટલી ઇલનેસ, થોડીક બીમારી છે, હું થોડોક બીમાર છું, આમ આપણે કહીએ ને મજા નથી, ઇનડિસ્પોઝિશન. તો હેડેક સિવાય બીજું એની કરતાં વધુ સારું એક્સપ્રેશન છે એ કયું? ઇનડિસ્પોઝિશન, થોડીક બીમારી છે, જાજુ નહીં. વેન એવર આઈ સી દેટ વર્ડ આઈ વન્ડર, જ્યારે જ્યારે હું શબ્દ સાંભળું ત્યારે મને આશ્ચર્ય થાય છે વોટ ઇટ એક્ઝેક્ટલી મીન્સ. એનો હકીકતમાં મતલબ શું છે? મજા નથી, એનો મજા નથી, થોડીક બીમારી જેવું લાગે છે, ઇનડિસ્પોઝિશન. આનો મતલબ શું? ઇટ ઇઝ વન ઓફ ધોઝ ક્યુરિયસ વર્ડ્સ લાઈક ઇનેનિટી. ઇનેનિટી મતલબ એબ્સર્ડિટી અથવા તો ફૂલરી, સ્ટુપિડિટી, મૂર્ખાઈ. ઇટ ઇઝ વન ઓફ ધોઝ ક્યુરિયસ words which has no entity, like inanity which has no entity, which do not necessarily mean the opposite without in. હકીકતમાં એને ઇન શબ્દ લગાડવાથી એનો ઓપોઝિટ થાય છે એવું કંઈ નથી, એ શબ્દ જ એવો છે, inanity. You cannot say owing to disposition I am not taking the medicine. ડિસ્પોઝિશન, થોડીક મજા નથી એટલે હું દવા નહીં લઉં, આવું નહીં કહી શકું. વેરેઝ યુ કેન સે, જ્યારે તમે એવું કહી શકો છો કે ઓવિંગ ટુ ઇનડિસ્પોઝિશન આઈ કોલ્ડ ઇન ધ ડૉક્ટર. થોડીક મજા નથી એટલે હું ડૉક્ટરને બોલાવું, અથવા તો એટલે મેં ડૉક્ટરને બોલાવ્યા. વોટ એક્ઝેક્ટલી ઇઝ ધીસ ઇનડિસ્પોઝિશન? આ ઇનડિસ્પોઝિશન હકીકતમાં છે શું? જ્યારે આપણે કંઈ મજા નથી. I have never been able to understand it. અરે કે નારાયણ એમ કહેશ કે મને તો એ કોઈ દી સમજાણું જ નહીં, મજા નથી એમ કોઈ કહે ને તો. Except that it sound very well in press notes. અને પ્રેસ નોટમાં આ વસ્તુ બહુ સારી લાગે છે. પ્રેસ નોટમાં કઈ રીતે? I have never been able to understand it except that it sounds very well in press notes. ઓર હેલ્થ બુલેટિન્સ, કે પછી હેલ્થ બુલેટિન આવે બરાબર, એમાં આ વસ્તુ સારી લાગે છે. ઓર ઇન મેસેજીસ ફ્રોમ એમિનન્ટ મેન ટુ ગેધરિંગ્સ ટુ વિચ દે હેવ બીન ઇન્વાઇટેડ. કોઈ એક એમિનન્ટ મેન, સમાજનો કોઈ અગ્રણી કે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય અને કોઈ ગેધરિંગ હોય એમાં ન આવી શકતો હોય ત્યારે એ કે ડ્યુ ટુ ઇનડિસ્પોઝિશન, પોતે અથવા તો એનો કોઈ માણસ આવીને એમ કે ભાઈ અમારા માલિક છે એ થોડીક મજા નથી એટલે નહીં આવી શકે, તો ત્યાં એ વસ્તુ બહુ સારી લાગે છે, ગમે છે. વિચ દે હેવ બીન ઇન્વાઇટેડ. ઇનડિસ્પોઝિશન કેન નોટ જનરલી બી સેડ બાય ધ પર્સન ડાયરેક્ટલી અફ્લિક્ટેડ. વ્યક્તિ જે કંઈ છે જેને પોતાને મજા નથી, લગભગ પોતે જ ઇનડિસ્પોઝિશન આવું જાહેર નહીં કરે. It does not sound very well for anyone to write directly. સીધે સીધું પોતે પોતાના માટે કહી દે મને મજા નથી, એ સારું નહીં લાગે. Owing to indisposition, I am not attending your meeting. થોડીક બીમારી જેવું છે એટલે હું તમારી મીટિંગ આજે એટેન્ડ નહીં કરીશું. ઇટ સાઉન્ડ્સ કન્વિન્સિંગ, આ થોડુંક વ્યાજબી સાંભળવામાં લાગે છે. ઇટ સાઉન્ડ્સ બેટર ઇન ધ થર્ડ પર્સન. જો થર્ડ પર્સન તરીકે કહીએ
તો એ થોડુંક વધારે સારું લાગે છે. ઇટ ઇમ્પ્લાઇઝ ધેટ ધ જેન્ટલમેન ઇઝ એન એમિનન્ટ વન. અને થર્ડ પર્સન તરીકે વાત થાય તો જે તે વ્યક્તિ છે જેન્ટલમેન એ કોઈ એમિનન્ટ અગ્રણી વ્યક્તિ છે, આગળ પડતો મોટો વ્યક્તિ છે, આવું સાબિત થશે. હવે એ આપણા માટે તો બધે તો એવો કોઈ માણા ન હોય ને કે જે આપણી બદલે આવું બાનું કહી આવે અથવા જાહેર કરી આવે. અમિતાભ બચ્ચનને મિટિંગમાં જવાનું હોય કે પાર્ટીમાં જવાનું હોય, નથી જઈ શકે એમ, તો એનો મેનેજર ત્યાં જઈને કહેશે કે ભાઈ આજે થોડીક મજા નથી એટલે બચ્ચન સાહેબ નથી આવવાના. પણ આપણે ક્યાંય મિટિંગમાં જવાનું હોય તો આપણા માટે કોઈ એવું જઈને કહેશે? હા, આપણા મધર કે ફાધર જઈને કહેશે તો વાત અલગ થશે. સેમ વસ્તુ સ્કૂલે. હવે આપણે પોતે જ સ્કૂલે ફોન કરીને જાણ કરીએ તો કદાચ વાત ગળે નહીં ઉતરે, પણ આપણા ફાધર કે મધર ફોન કરીને સ્કૂલે જાણ કરશે તો તરત એ વસ્તુ એક્સેપ્ટ કરવામાં આવશે. કહેવાનો મતલબ અહીંયા આવ્યો છે. It sounds convincing. It sounds better in the third person. It implies that the gentleman is an eminent one, has secretary or a deputy who can speak for him. અને એવું લાગે છે કે જે તે વ્યક્તિ છે એને માટે એનો કોઈ ડેપ્યુટી છે અથવા તો સેક્રેટરી છે કે જે એના વતી બોલે છે અથવા તો રજૂઆત કરે છે. મિસ્ટર સો એન્ડ સો રિગ્રેટ્સ his inability to attend the meeting today owing to indisposition. અને એ વ્યક્તિ આવીને એવું એમ કહે છે, મિસ્ટર સો એન્ડ સો આજે થોડીક એની મજા નથી એટલે આજની મીટિંગ જે છે એ એટેન્ડ કરી શકવા માટે સમર્થ નથી. પીપલ વિલ અન્ડરસ્ટેન્ડ. લોકો સમજશે આવું અને એક્સેપ્ટ કરશે. એન્ડ એક્સેપ્ટ ધ સ્ટેટમેન્ટ એન્ડ વિલ નોટ ક્વેશ્ચન. અને સ્ટેટમેન્ટ છે એને સ્વીકારશે, પ્રશ્ન નહીં કરે કે એ તો ખોટું બોલે છે, જવા દે હાલ, આવું નહીં થાય, પણ સ્વીકારવામાં આવશે. વોટ ઇઝ ધેટ ઇનડિસ્પોઝિશન? પણ આ ઇનડિસ્પોઝિશન શું છે? મજા નથી. ઇઝ he down with flu or malaria or cold or rheumatism? શું એને આવી કઈ બીમારી થઈ છે? ફ્લૂ, મલેરિયા, કોલ્ડ, rheumatism, આવું કઈ બીમારી થઈ છે એને? I know a doctor who can cure it. અને જો આવામાંથી કાંઈ થયું હોય તો હું એક ડૉક્ટરને જાણું છું કે જે એનો ઈલાજ કરી આપશે. આમાં પૂછવાવાળા પછી વાત કરવાવાળા હોય ને કે ભાઈ શું થયું છે, એમ આ થયું છે, ઓલું થયું છે, પેલું થયું, તો હું ડૉક્ટરને જાણું છું. એમ આપણને ઓપ્શન મળે. ખોટું બોલીએ ને તો 1000 ઓપ્શન આમાં ઊભા હોય એટલે 1000 વખત ખોટું બોલવું પડે. બેટર છે સાચું કહેવાય. Is he down with flu or malaria or cold or rheumatism? I know a doctor who can cure it. On the contrary, એનાથી ઉલટું, just accept it at its face value. એનાથી ઉલટું, તમે આવી વાત કરવાને બદલે જે તે વ્યક્તિની સામે એ સ્વીકારી લો એન્ડ પાસ ઓન ટુ ધ નેક્સ્ટ આઇટમ. અને નેક્સ્ટ આઇટમ અથવા તો આગળનું જે કંઈ કામ છે એના ઉપર તમે જતા રહ્યો. બે વસ્તુ હોય, આવું કોઈનું બાનું આવે કે એ નથી આવવાના, એટલે કાં તમે એને મદદ કરવા માટે ઓપ્શન આપો, કાં પછી સાંભળીને સ્વીકારીને આગળનું કામ કરવા માંડો. ઇનડિસ્પોઝિશન કુડ બી યુઝડ ઓનલી એટ અ પર્ટિક્યુલર લેવલ. ચોક્કસ લેવલે જ ઇનડિસ્પોઝિશન, મજા નથી, આ વસ્તુ ઉપયોગમાં લઈ શકાશે. નોટ બાય ઓલ એન્ડ સેન્ડરી. સેન્ડરી મતલબ મેડ ઓફ ડિફરન્ટ થિંગ્સ. સેન્ડરી મેડ ઓફ ડિફરન્ટ થિંગ્સ. આ પાછું બાનું એવું નથી કે દરેક દ્વારા ઉપયોગમાં લઈ શકાય. અ સ્કૂલ બોય હુ સેઝ, સ્કૂલ બોય એવું કહે છે, એઝ આઈ એમ ઇનડિસ્પોઝડ આઈ વોન્ટ ટુ બી લેટ ઓફ. મજા નથી એટલે હું મોડેથી ઉઠવા માગું છું. વિલ હેવ હિઝ ઇયર ટ્વિસ્ટેડ ફોર હિઝ પ્રિકોશિયસનેસ. પ્રિકોશિયસનેસ આવો એક શબ્દ અહીંયા વિચિત્ર આપ્યો છે, તમને એનો મતલબ
ગ્લોસરીમાં તો આપ્યો છે પ્રિકોશિયસનેસ મતલબ ડિસઅપ્રુવિંગ એક્ટ. તો ઘરે આવી રીતે કહેશું કે મજા નથી એટલે હું મોડો ઉઠીશ, તો વિલ હેવ હિઝ ઇયર ટ્વિસ્ટેડ ફોર હિઝ પ્રિકોશિયસનેસ. એની જે કાંઈ અપ્રુવલ છે એના માટે કાન મળવામાં આવશે. ઘરે કહી દઈએ કાલ નહીં જાવ સ્કૂલે મજા નથી, એટલે એ પપ્પાને મમ્મીને બેન ખબર હોય શું થયું છે આને, કાન મળીને ઊભો કરશે, હાલ જા નિહાળે હેનો નહોતો જાતો. આઈ થિંક આઈ શુડ શોક મેનકાઇન્ડ. મને લાગે છે કે હું માણસ જાતને એક મોટો શોક આપીશ. ઇફ આઈ સડનલી સેડ, જો હું અચાનક એમ કહું તો there is no such thing as headache or indisposition. કોઈ જ હેડેક કે ઇનડિસ્પોઝિશન જેવી ચીજ વસ્તુ જ નથી. જો હું આવું કહું માનસ જાતને ખૂબ મોટો આઘાત લાગશે. ઇટ ઇઝ ઓલ જસ્ટ એન એક્સક્યુઝ. આર કે નારાયણ જો સમજાવે છે, આ તો માત્ર બધા એક્સક્યુઝ છે. એન એલિગન્ટ ફોલ્સહુડ. આ તો એક સિમ્પલ, એલિગન્ટ એટલે સિમ્પલ અને ક્લિયર, ફોલ્સહુડ જૂઠાણું છે. બહુ સરળતાથી બોલી નાખવામાં આવતું જૂઠાણું છે. ફોર હેવ આઈ નોટ સીન ડઝન ઓફ હેડેક કેસીસ વોકિંગ ઓર ડ્રાઇવિંગ અબાઉટ ગેલી ટુ બી સીન એવરીવેર એક્સેપ્ટ વેર ધે ઓટ ટુ બી એટ અ પર્ટિક્યુલર અવર. જો આર કે નારાયણ કે શું મેં એવા દ્રશ્યો નથી જોયા કે જે હેડેક હોય અને એ વોકિંગ કરતો હોય, ડ્રાઇવિંગ કરતો હોય, મોજ મજાથી ફરતો હોય, રખડતો હોય, પણ હકીકતે જ્યાં હોવો જોઈએ ત્યાં ન હોય, એ સિવાય બીજે બધે હોય. શું આવું આપણે નથી જોયું? જોયું જ છે. ધ વર્લ્ડ ઇઝ નોટ યેટ રાઇપ ફોર સચ આઉટસ્પોકનનેસ. બહુ મહત્વની વાત અહીંયા આર કે નારાયણે કીધી. દુનિયા હજી એટલી બધી પુખ્ત વયની નથી કે જેથી કરીને આપણે આવું આઉટસ્પોકનનેસ, ખુલ્લે ખુલ્લું બોલીએ. જેમ કે આજે મને સ્કૂલે જવાનું મન નથી, આજે મારે બહાર ફરવા જવું છે, તો હું એમ નહીં કહી શકું કે આજે મારી ઈચ્છા નથી, મારે બહાર ફરવા જવું છે એટલે સ્કૂલે હું નહીં જાઉં. આવું આપણે સ્પષ્ટ રીતે નહીં કહી શકીએ. મન હોય તો માળવે જવાય, પણ મન ન હોય તો ન જવાય. પણ આપણે સીધું એવું નથી કહેતા કે આજે સ્કૂલ નહીં જાવ, મને બહાર રખડવા ફરવાનું મન થયું છે એટલે. તો ધોકા આવશે ભેગા થઈને બધાય. એટલે આપણે આવું બહાનું કાઢીએ છીએ. શું કામ? તો કે જે તે સમયે ભણવાની ઈચ્છા નથી, જે તે સમયે રમવાની ઈચ્છા છે, તો હું એ ઈચ્છા પૂર્ણ કરવા માગું છું. કાલ મને ભણવાની ઈચ્છા છે, હું કાલે ભણીશ. એક્ઝેક્ટ આઉટપુટ જોતું હોય તો આ જ કરવું પડે. જ્યારે વ્યક્તિની જે ઈચ્છા હોય એને અનુરૂપ જ કાર્ય કરે તો જ 100% આઉટપુટ મળે. પરાયણે કામ કરાવવાથી ન થાય. એટલે આર કે નારાયણ એમ કહે છે કે દુનિયા હજી એટલી બધી પીઢ નથી. અ મેન કેન નોટ સે આઈ એમ નોટ એટેન્ડિંગ ધ મીટિંગ ટુડે સિન્સ આઈ ડુ નોટ ફીલ લાઇક ઇટ. એવું કોઈ નહીં કહી શકે કે મને આજે મીટિંગમાં નથી આવવાની છે એટલે હું નહીં આવું. અ ક્લાર્ક હુ રાઇટ્સ ટુ હિઝ માસ્ટર. ક્લાર્ક એના બોસને લખે છે, I am not attending the office today because I am not inclined to look at any paper today. Inclined, ને લગતું કોઈ કામ કરવું. ક્લાર્ક ચિઠ્ઠી લખીને કે SMS કરીને કે ફોન કરીને એના બોસને એવું નહીં કહી શકે કે મને આજે કોઈ પેપર વર્ક કરવાની ઈચ્છા નથી એટલે આજે હું ઓફિસે નહીં આવું. આવું કહી શકાય ખરા? તો બોસ એમ કે તો હવે આવવાની જરૂર જ નથી. આવું આપણે નથી કહી શકતા. વિલ લૂઝ હિઝ જોબ. અને આવું કહેશું તો નોકરી જશે. વેરએઝ એઝ હી ક્વાઇટ એટ લિબર્ટી ટુ સે ધેટ ઇઝ ડાઉન વિથ હેડેક. પણ જ્યારે એ વ્યક્તિ એવું કહી શકે છે કે માથું દુખે છે એટલે નહીં આવી શકું, તો એ એક્સેપ્ટ થશે. મૂળ તો કારણ જે છે એ છે કે ભાઈ નથી ઈચ્છા આજે, પણ એ જો કહેશો તો નોકરી ગુમાવશો. પણ એની બદલે એમ કહેશો આજ માથું દુખે છે, આમ છે તેમ છે એટલે નહીં આવી શકાય,
તો એ સ્વીકારવામાં આવશે ને કે પછી કદાચ 2-3 કલાક તમારે રખડવું ફરવું છે એ ફરી કાઢવી લ્યો અને પછી ઓફિસ પહોંચી જાઓ અને બોસને એમ કહો કે ના હવે મને માથામાં દુખતું હતું એ સારું છે દવા લીધી છે એટલે હું પછી ઓફિસે આવતો રહ્યો, તો બોસને તો ઉલટાનું ગમશે. સમજાણું? હેડેક ઇઝ an essential for maintaining human relationship in working order. કામ કરતા હોય ત્યાં હ્યુમન રિલેશનશિપ જે છે આપણા એકાબીજાની સાથેના સંબંધો એ જાળવવામાં હેડેક આપણને બહુ મદદરૂપ થાય છે. જો કઈ રીતે એ સમજાવે છે. વી કેન નોટ ડુ વિધાઉટ ઇટ આઈધર એટ હોમ ઓર ઇન પબ્લિક. એના વગર આપણે ઘરે કે પબ્લિકમાં રહી નથી શકતા. In any normal household, one can see a variety of headaches. નોર્મલ જે કંઈ ઘરકામ આપણે કરીએ છીએ એમાં જુદા જુદા પ્રકારનો હેડેક આપણે જોઈ શકીએ છીએ. કર્ટેનિંગ ઓફ અ વેરાયટી ઓફ કમ્ફર્ટેબલ સિચ્યુએશન, કે જે જુદા જુદા પ્રકારની આપણા માટેની કમ્ફર્ટેબલ સિચ્યુએશન જે છે એ ને કર્ટેનિંગ ઓફ મતલબ પ્રોવાઈડ કરે છે. જુદી જુદી રીતે માથું દુખે છે એવા બહાના કાઢીએ છીએ તો એને કારણે આપણને જે જોઈએ છે એ રીતની કમ્ફર્ટેબલ સિચ્યુએશન મળે છે. ધ મધર ઇન લો, સાસુ, who forswear her food on the plea of a splitting head is clearly not on the best of terms. Mother in law forswear મતલબ ત્યાગ કરવો. Mother in law who forswear her food on the plea of splitting head. સાસુમાં છે એ એવું કહી શકશે કે મને બહુ માથું દુખે છે એટલે આજે હું નહીં જમું. At least for that day, the daughter-in-law or son, daughter-in-law છે કે son-in-law છે એના માટે તે દિવસ પૂરતું તો ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં, માથું દુખે છે નથી જમવું ચાલશે. ધ સન હુ પ્લીડ્સ હેડેક, દીકરો કે જે માથાનો દુખાવો છે એવું કહે છે, મે વોન્ટ ટુ કીપ અવે not only his friends and officers but would like his wife not to press him too much to fulfill his promises to take her out. આખા વાક્યનો મતલબ સમજાવું કે કોઈ દીકરો એમ કહે છે કે મને માથું દુખે છે તો કાં તો એ એના ઓફિસનો જે સ્ટાફ છે એના ફ્રેન્ડ્સ છે એને એના પોતાનાથી દૂર રાખવા માગે છે, પોતાના બાળકો પત્ની સાસુ સસરા એને પોતાનાથી આઘા રાખવા માગે છે, અથવા તો પોતે પત્નીની ઈચ્છાઓ પૂર્ણ નથી કરવી એટલે માથું દુખે છે એમ બાનું કાઢીને પડ્યા છે. માથું દુખે છે કહી દીધું એટલે પત્ની પછી હવે ડિમાન્ડ ન કરે કે આમ લઈ જાઓ તેમ લઈ જાઓ આ લાવી દો ને તે લાવી દો ને. તો ઘણી વખત માથાના દુખાવાનું બાનું જે છે એ આવા કારણોસર નીકળતું હોય. ધ લિટલ મેન who pleads headache, કોઈ નાનો વ્યક્તિ છે અને એને માથું દુખે છે એવું કહે છે તો has definitely skipped his homework, અને તો એમ સમજવાનું કે એ વ્યક્તિ પોતાનો હોમવર્ક ભૂલી ગયો છે એટલે જ માથું દુખે છે. and would like the tutor to be sent away, અને ટ્યુટરને હોમવર્ક મોકલવાનું આજે ભૂલાઈ ગયું છે એટલે માથું દુખે છે. as I have already said, મેં અગાઉ કહ્યું એમ, it will not do at all to be bluntly truthful on all occasions. આર.કે. નારાયણ ફરીથી પાછી આપણને વાત સમજાવે છે કે દરેક પ્રસંગે જે કંઈ છે એ બ્લન્ટલી ખુલ્લે ખુલ્લું ચોખ્ખે ચોખ્ખું સાચે સાચું કહી દેવું વ્યાજબી નથી. ધ સાઇન ઓફ કલ્ચર, શું કામ વ્યાજબી નથી તો કે સામેની વ્યક્તિ સ્વીકારી શકે એમ નથી એટલે. The sign of cultured existence is not to pray too deeply. જે કંઈ કલ્ચર્ડ એક્ઝિસ્ટન્સ છે, સુસંસ્કૃત લોકોનું જે કંઈ અસ્તિત્વ છે, is not pray too deeply but accept certain words at their face value. પોતે જે સુસંસ્કૃત લોકો છે એ પોતે પોતાની જે ફેસ વેલ્યુ છે, પોતાની જે કંઈ સમજણ છે એ પ્રમાણેના શબ્દો સ્વીકારી શકે છે, એ સિવાયનું નહીં.
but accept certain words at their face value as expressed by the speaker. સ્પીકર દ્વારા જે કહેવામાં આવે તે મતલબ કહેવાનો ભાવાર્થ કે ભાઈ મને મજા નથી, તબિયત ખરાબ છે, તાવ, શરદી, ઉધરસ, વીકનેસ આવું થઈ ગયું છે, ઘણા દિવસથી આની આ પરિસ્થિતિ છે, તો હું એવું કહીશ કે ભાઈ હજી હું 5-6 દિવસ સ્કૂલે નહીં આવી શકું, તો એ સ્વીકારવામાં નહીં આવે કે ભાઈ 5-6 દી, હવે તમે 10 દી તો રજા પાડી, તો એવી તો કઈ બીમારી છે કે હજી તમને સારું નથી થયું? તો હું એમ કહું કે તાવ, શરદી, ઉધરસ, બહુ વીકનેસ છે, તો સામેની વ્યક્તિ નહીં જ સમજે. શું કામ? તો કે અત્યારના બધા ડૉક્ટર્સ ને મેડિસિન એવી બધી હાઈ લેવલની છે કે તમને 2-4 દિવસમાં તો એ રિકવર કરીને દોડતા કરી દે. તો આટલું બધું તો ન જ થઈ શકે લેટ. એટલે એ વ્યક્તિઓ મારી વાત સ્વીકારશે નહીં. શું કામ? તો કે એનું મેન્ટલ લેવલ છે. પણ હું એમ કહું મને કોરોના થઈ ગયો છે, 15 દી રજા જોશે, તો સામેથી કહેશે 15 નહીં 25 દી તમે તારે આરામ કરો, વાંધો નહીં, ભલે મને ન થયો હોય, મને જે તકલીફ છે એ તાવ, શરદી અને વીકનેસની જ છે, પણ જો હું જાહેર કરી દઉં કોરોના થઈ ગયો છે, તો બધા આપણને ઘરે બેઠા બેઠા નિરાંતથી જલસા, એ સરસ મજાના આઇસોલેશનમાં એક રૂમમાં બેઠા રહીએ, ટીવી બી હોય, આખો દિવસ પડ્યા રહીએ, જોયા કરીએ, આરામ કરીએ, અને હવે આપણા માટે પ્રાર્થના કરે ઉલટા, ભાઈ હારા થઈ જાય તો સારું. કહેવાનો મતલબ આ છે કે વાસ્તવિકતા કદાચ તમે રજૂ કરવા જશો તો સામેની વ્યક્તિ નહીં સ્વીકારે, એટલે ખોટું બોલવું પડે છે, મજા નથી એમ કહેવું પડે છે, માથું દુખે છે એમ કહેવું પડે છે. અને આપણને ખબર જ હોય કે આ વ્યક્તિને હું સાચું કહીશ તો એ સ્વીકારશે જ, અથવા તો આ વ્યક્તિ નહીં જ સ્વીકારે. આર.કે. નારાયણ અહીંયા આપણને એ સમજાવવા માગે છે કે જે તે વ્યક્તિ શા માટે ખોટું બોલવાનો રસ્તો પસંદ કરે છે, એનું કારણ એ વ્યક્તિ પોતે નહીં પણ સામેની વ્યક્તિની સમજણ શક્તિ છે. હેડેક has become such a confirmed habit, એક ટેવ બની ગઈ છે, that a huge trend has developed in proving a cure for it. માથાનો દુખાવો એક બહુ મોટો બિઝનેસ બની ગયો છે, અને એના ઈલાજ માટે સતત નવું આવ્યા જ કરે છે. કન્ફર્મ્ડ મતલબ કન્ફર્મ્ડ હેબિટ, નિશ્ચિત એક આદત બની ગઈ છે. that a huge trend had developed in proving a cure for it. મોટો બિઝનેસ છે માથાનો દુખાવો દૂર કરવા માટે. બામ ને વિક્સ ને માથા ઉપર ઓલા મેગ્નેટ વાળા બેલ્ટ ને બરાબર, આઈસ ક્યુબ વાળો બેલ્ટ લગાડો તમને માથું મટી જાય, કેટલા ઇક્વિપમેન્ટ્સ ને આ તેન. સમ પીપલ ફીલ લોસ્ટ unless they carry a tube of some headache remedy in their pockets all the time. હવે અહીંયા આર.કે. નારાયણ અમુક લોકોની આદતની વાત કરે છે કે અમુક લોકો એવા હોય છે કે એ માથાના દુખાવાની ટ્યુબ હંમેશા હારે જ રાખતા હોય છે, જેને એવું ફીલ થાય એટલે તરત લગાડી લે. ઘણાને ઓલું ઇન્હેલર હારે રાખતા હોય વિક્સનું, શરદી હોય કે ન હોય ઊંઘ્યા જ કરે, એને એ સિવાય મજા જ ન આવતી હોય. આ વ્યક્તિગત આદતોની વાત થઈ. સમ પીપલ ફીલ લોસ્ટ unless they carry a tube of some headache remedy in their pockets all the time. And opticians give glasses guaranteed. Opticians ચશ્મા બનાવનાર વ્યક્તિ જે છે ને, ચશ્મા બનાવવા જાય એટલે એ ગેરંટી આપે ટુ રિલીવ હેડેક. મારી આગળ ચશ્મા બનાવો, તમને માથું દુખતું મટાડી જ દઉં. એટલે ભાઈ ચશ્માના નંબર ફેરફાર થયા હોય એટલે માથું દુખે અને યોગ્ય નંબરના પહેરી લ્યો એટલે મટી જ જાય, પણ એ એવી ગેરંટી આપે કે તમને માથું દુખતું મટી જ જશે. ધીઝ આર ઇન્સ્ટન્સીસ ટુ શો ધેટ mankind easily begins to believe in its myth. આ વસ્તુ દર્શાવે છે કે ઇન્સ્ટન્સીસ, એક્ઝામ્પલ્સ, આ બધા ઉદાહરણો એ દર્શાવે છે કે માણસ જાત જે કંઈ મિથ્સ ખોટું છે એની ઉપર સરળતાથી વિશ્વાસ કરી બેસે છે. આમ આર.કે. નારાયણે
આપણા મનુષ્ય સહજ સ્વભાવ કે જે કંઈ ખોટું છે એના ઉપર આપણે બહુ સાહજિકતાથી માની લઈએ છીએ, સાચું માની લઈએ છીએ. એની વિશે હેડેકને ધ્યાનમાં રાખીને ઘણી બધી ફિલોસોફી એણે અહીંયા રજૂ કરી. અપેક્ષા છે કે મજા આવી હશે. 12થના સ્ટુડન્ટ્સ છો. સિલેબસમાં આપણે એન્ડ તરફ આગળ વધી રહ્યા છીએ. લાસ્ટ એક જ યુનિટ બાકી રહ્યો છે. હવે વારંવાર કહીશ કે જેટલા લેસન ભણી ગયા છીએ એ વારંવાર તમે વાંચવાના ચાલુ રાખો, એટલે પેપરમાં ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ, આ જે રોકડા માર્કવાળી વસ્તુ છે એ તમે સરળતાથી કવરઅપ કરી શકો. યુનિટ નંબર 10 જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું, અને એ પણ બહુ સરસ મજાનો યુનિટ છે. યુનિટ નંબર 10, ગ્રીન કલ્ચર. નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. થેન્ક યુ. ગુડ બાય.